નમસ્તે મિત્રો, જન્મ અને મરણના દાખલાની ભૂલ હવે જાતે જ તમે તમારા ઘરે બેઠા તમારા મોબાઈલથી અથવા તમારા કોમ્પ્યુટરથી તમે સુધારી શકશો. ગુજરાત સરકાર દ્વારા જન્મ અને મરણના દાખલાના સુધારા માટે એક નવી પહેલ કરવામાં આવી છે, નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી લોકોને જન્મ અને મરણના દાખલામાં જે ભૂલ છે તે સરળતાથી સુધારી શકે. તો તેના વિશે આપણે આગળ આ વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ. તો મિત્રો વિડીયોના અંત સુધી જોતા રહેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવી અવનવી માહિતીના વિડીયો મળતા રહે. તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો, જન્મ મરણના દાખલાની ભૂલ હવે ઘરે બેઠા જ તે સુધારો કરી શકશે. જેમાં ગુજરાત સરકાર દ્વારા જન્મ અને મરણના નોંધણીની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે આ નવો બદલાવ કરવામાં આવ્યો છે. આ અંગેની મુખ્ય માહિતી છે તે આપણે આગળ આ વિડીયોમાં જોશું મિત્રો. તો નવી સિસ્ટમ સરકાર દ્વારા શું ડેવલપ કરવામાં આવી છે, નવી વ્યવસ્થા શું કરવામાં આવી છે, તેની આપણે મિત્રો વાત કરીએ. તો અગાઉ ગુજરાતમાં જન્મ મરણની નોંધણી જે છે તે રાજ્ય સરકારના પોતાના પોર્ટલ જેમ કે ઈ ઓળખ પર કરવાની થતી હતી, જે હવે તેને ભારત સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે કે CRS એટલે કે મુખ્ય રજિસ્ટ્રાર જન્મ મરણના રાષ્ટ્રીય વેબ પોર્ટલ પર શિફ્ટ કરવામાં આવી રહી છે. આનાથી સામાન્ય નાગરિકને અથવા સામાન્ય લોકોને શું ફાયદો થશે તેની આપણે મિત્રો વાત કરીએ. તો SMS અને ઈમેલ એલર્ટ એટલે કે SMS અને ઈમેલ દ્વારા તમને જાણ કરવામાં આવશે. હોસ્પિટલ દ્વારા બાળકના જન્મ કે વ્યક્તિના મરણની એન્ટ્રી સિસ્ટમમાં કરવામાં આવશે કે તરત જ અરજદારના સગા સંબંધીના રજિસ્ટર મોબાઈલ નંબર અને ઈમેલ પર એક મેસેજ કરવામાં આવશે. એટલે કે જો તમે હોસ્પિટલમાં ગયા હો, તમારા બાળકની ડિલિવરી વખતે તમારા બાળકની જે માહિતી છે તે જન્મના દાખલા માટે ઓનલાઈન વેબસાઇટમાં નાખવામાં આવશે. તો તેની માહિતી જે છે તમને SMS દ્વારા અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. જે SMS દ્વારા તમને જાણ કરવામાં આવી છે, જેમાં ભૂલ સુધારવાની પણ સુવિધા આપવામાં આવશે. આ મેસેજમાં આપેલી વિગતોમાં જો તમને નામ, સ્પેલિંગ કે અન્ય કોઈ માહિતીમાં ભૂલ દેખાય તો દાખલો અંતિમ રીતે એટલે કે ફાઇનલ પ્રિન્ટ થઈને પોસ્ટ થાય એની પહેલા તમે જે દાખલો છે તેમાં અરજદાર જાતે જ તે પોર્ટલ મારફતે તે ભૂલ સુધારી શકશે, એટલે કે સુધારો કરી શકશે નામમાં અથવા સ્પેલિંગમાં. તો આ એક નવી જે છે સુધારો તે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ટૂંકમાં આપણે મિત્રો વાત કહીએ તો અગાઉ જન્મ કે મરણના દાખલામાં નાની સરખી ભૂલ કે સ્પેલિંગ મિસ્ટેક વગેરે રહી ગઈ હોય તો તેને સુધારવા માટે સોગંદનામું કરવાની લઈને સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હતા. નવી સિસ્ટમથી આ પ્રક્રિયા ઓનલાઈન અને તાત્કાલિક થઈ શકશે, જેથી લોકોને સમયસર અને હેરાનગતિ બચી શકશે, હેરાનગતિ નહીં થાય અને લોકોનો સમય પણ બચશે. તો આ એક નવી સરકાર તરફથી નવી સિસ્ટમ જે છે તે અપડેટ કરવામાં આવી છે. એટલે કે તમારા કોઈ પણ બાળકનો જન્મ તે અથવા તમારા કોઈ સગા સંબંધીનું મૃત્યુ થાય જ્યારે તે હોસ્પિટલ દ્વારા ઓનલાઈન વેબસાઇટમાં અપડેટ કરવામાં આવે ત્યારે SMS અને ઈમેલથી તમને જાણ કરવામાં આવશે. તો તે માહિતી તમને જો યોગ્ય અથવા ભૂલ વાળી લાગતી હોય તો તમે ઘરે બેઠા તમારા મોબાઈલ કોમ્પ્યુટરથી સુધારો કરી શકશો. તો આ તમારા માટે મિત્રો નવી માહિતી હતી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા પ્રશ્નો કોઈ હોય તો અમને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.